નમસ્કાર, વંદન. તો આજે આપની વચ્ચે અમે એક સત્કાર્ય, સત્કર્મ અને સજ્ઞાનનો જે કાંઈ આપણામાં જે અંદર એક ચેતના છે, વિદ્યાર્થીમાં જે ચેતના છે, એ ચેતના જાગૃત થાય એના માટે આપ સ્કૂલમાં આવો છો, પ્રયાસ કરી રહ્યા છો. તો આજે આપની વચ્ચે અમારી પાસે જે કાંઈ એક થોડી ઘણી ગુરુ કૃપાથી વ્યવહારિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જે સમજ છે એ સમજ આપવાનો થોડો એક મોટા ભાગ. પછી તો આપણું જે શાસ્ત્ર છે, બ્રહ્મમુહૂર્તનું શાસ્ત્ર આધ્યાત્મિક એમ કહે છે કે સૌથી વહેલા 4 વાગે ઉઠવું જોઈએ. 4 થી 5:30 વાગ્યા સુધીનો આપણો બ્રહ્મમુહૂર્ત કહેવાય. એટલે આપણે સવારમાં વહેલું ઉઠવું. ક્યારે વહેલી ઉઠા શકીએ? રાતે વહેલા સૂઈએ તો વહેલા ઉઠી શકીએ. તો રાતે આપ સૂતી વખતે કેટલા ભાઈ બહેનો કે દીકરીઓ, દીકરાઓ મોબાઈલ જોવે છે રાતે? કોઈ જવાબ નહીં આપે, પણ જોવો છો ખરા? સાચું બોલજો. તો રાતે આપ વિદ્યાર્થી છો, આપની જે જીવનની અંદર જે આપનું લક્ષ્ય, ગોલ, ટાર્ગેટ છે એ મોબાઈલ નથી. એટલે બને તો રાતે મોબાઈલ સૂતા પહેલાં 1 થી 2 કલાક પહેલાં મોબાઈલને બંધ કરી અને આપ જ્યાં સૂતા હોય એ આપણે ઓછી કે ક્યાંય મોબાઈલ રાખવો નહીં, બીજા રૂમમાં કે દૂર મોબાઈલ રાખવો. એના વેરિયસ આપણને આવે છે. તો સવારે વહેલી ઉઠે, તમે 5 વાગે ઉઠતા હો તો બહુ સારું, પણ આપણું બ્રહ્મમુહૂર્ત એમ કહે છે કે 4:30 થી 5:30 વાગ્યા સુધીમાં આપણે ઉઠી જવું જોઈએ. તો એ ઉઠતાની સાથે હવે વિદ્યાર્થીએ વહેલું ઉઠવું તો આપણે જાણીએ છીએ. ઉઠતાની સાથે આપણે શું કરવું જોઈએ? આપણે જ્યારે ઉઠીએ છીએ પલંગમાંથી, આપણા જે બેડ, ખાટલો હોય, પલંગ હોય કે નીચે સૂતા હોય, તો આપણે શું કરવાનું? તો ઉઠતા વેત આપણા ઈષ્ટના 2 હાથ જોડી આ રીતે કરગરેનો મંત્ર આવે છે એ બોલી અને આપણા ઈષ્ટને પહેલાં, આપ જે ઈષ્ટને માનતા હો, અહીંયા કોઈ પર્ટિક્યુલર વાત નથી, આપના ઈષ્ટ હોય એને આ 2 હાથથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ, જે કાંઈ એ આ રીતે બોલી અને હાથને આ રીતે 2 હાથેથી ચુંબન લઈને એમ બોલવાનું: જગત માત્રનું કલ્યાણ થાય, પ્રાણી માત્રનું કલ્યાણ થાય, સબની મનોકામના પૂર્ણ થાય, સબ સુખી, એટલે કે બધા સુખી રહે, બધા. ત્યારે અમારો ભાવ એવો છે કે આ પાણી દિવ્ય છે, જળ નથી, પાણી નથી, પણ અમૃત. ઈશ્વર, તમે અમારા માટે અમૃત બનાવ્યું છે. અમૃત સમજીને જમણા હાથમાં ગ્લાસ લઈ અને પાણી આ રીતે પીવું. જો બેનો જોજો, ભાઈઓ, દેખાય છે આ રીતે. અને અત્યારે હું 4 વાગે ઉઠી અને અમે જે કસરત કરવાની હોય બધી કરીને અહીંયા આવ્યા છે વર્ષોથી. એટલે અહીંયા જે કાંઈ આપની વચ્ચે અમે બોલવાનો પ્રયત્ન કરશો, 101% અમારા જીવનમાં અમલવારી કરેલી છે. તો જે કાંઈ અમલવારી આપણે કરશું તો આપણે એ